मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरू सदाय अनूप। बोलो स्वामीनारायण भगवाननी जय। भक्त चिंतामणिना 114 પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ કચ્છના ભક્તોના નામ લખ્યા છે. એક એક ગામનો ઉલ્લેખ નથી, સમૂહમાં 7-8 કડીમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તોના નામ લખ્યા છે. ભલા ભક્ત કહીએ ભુજ માઈ, સારા સતસંગી બાઈ ભાઈ, ભક્ત નાગર ગણપત રામ, હરિ રામ વલ્લભજી નામ, ઠક્કરવું કાબે અલૈયો કહીએ, હરિભક્ત વલ્લભજી લઈએ. સુંદરજીભાઈ વગેરે ઘણા ભક્તોના નામ છે. અલૈયો ભક્ત એવું નામ અહીંયા આવ્યું. અલૈયા ખાચર થયા. સાંખ્ય યોગી ભક્તોમાં 5મું નામ અલૈયા ભક્ત લખ્યું એ અલૈયા કહર. જીવન પર્યંત મહારાજની ભેળા રહ્યા અને ખૂબ સેવા કરી, જેમના પૂર્વ પ્રસંગો આપણે કહ્યા. એક ત્રીજા ભક્ત અલૈયા ભક્ત નામ આવે છે, એ પણ સાધુ થયેલા. એમનું નામ અદ્ભુતાનંદ સ્વામી હતું. અદ્ભુતાનંદ સ્વામી 2 હતા. એ અલૈયા ભક્ત, એમના આપણે આજે પ્રસંગ કહીશું. ઘણીવાર પ્રસંગો ભેળા થઈ જતા હોય. અદ્ભુતાનંદ સ્વામીના એટલે નાના અદ્ભુતાનંદ સ્વામી, મોટા અદ્ભુતાનંદ સ્વામી, આ અલૈયા ભક્ત. આ અલૈયા ભક્ત જે સાધુ થયેલા એ કચ્છના માનકુવા ગામના હતા. અદ્ભુતાનંદ બેઉના નામ, રૂડા ગુણ તણા તેહ ધામ. 2 રૂડા ગુણે અને ગુણના ધામ હતા. એક મોટા ધોલેરા નામ હાંત. જે અદ્ભુતાનંદ સ્વામી કડુ ગામના હતા. મહારાજે પત્ર લખ્યો, માચા સુરા સોમલા અલૈયા, એમાં એનું નામ નહોતું, વગેરેમાં નીકળી ગયેલા. અને મહારાજે એમનું નામ અદ્ભુતાનંદ સ્વામી પાડેલું. એ ધોલેરાના મહંત થયા હતા. બીજા ત્યાગી ભજની તપસ્વી શાંત. બીજા જે અદ્ભુતાનંદ સ્વામી હતા એ પણ રૂડાગુણના ધામ હતા. એકદમ ત્યાગી હતા, તપસ્વી હતા, ભજનીક હતા, શાંત મૂર્તિ હતા. આ માનકુવાના અલૈયા ભક્ત એટલે નાના અદ્ભુતાનંદ સ્વામી. એ અલૈયા ભક્ત કચ્છમાં સંતો વિચરણ કરતા. મુક્તાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આ બધા જૂના સંતો.
એમના યોગમાં આવ્યા, વાતો સાંભળી. કોઈ મુક્ત આત્મા તો હતા, યોગ થયો. જેમ સારું બીજ હોય અને વરસાદ થાય, એને પાણી મળે તો ઉગાવો થાય. એમાં સંતોનો યોગ મળ્યો, મુક્તાનંદ સ્વામી જેવા સંતોનો. એમનો વૈરાગ્ય ઉદય થયો કે આ દેહે ભગવાન મેળવવા છે, એમને રાજી કરવા છે. મુક્તાનંદ સ્વામીની સાથે નીકળી, સંસારનો ત્યાગ કરી સ્વામી સાથે નીકળી અને ગઢપુર આવ્યા. મહારાજના દર્શન કર્યા હશે. મુક્તાનંદ સ્વામીએ પણ મહારાજને પરિચય કરાવ્યો હશે. મહારાજ આ મુમુક્ષુ આત્મા છે, કચ્છના છે, માનકુવા ગામના, ત્યાગી થવા માટે આવ્યા છે. પણ એ ભક્ત મહારાજની આજ્ઞાથી, આલૈયા ભક્ત, ગઢપુરમાં દાદા ખાચરની, મોટીબા અને લાડુબાની જમીનમાં ખેતી કરતા. મહારાજે આજ્ઞા કરી છે, તમે આ વાડીનું ધ્યાન રાખો, ખેતી કરો. 5 વર્ષ સુધી પાર્ષદ રહી અને ખૂબ સેવા કરી. સાધુ થવા આવ્યા હોય અને ખેતી કરવા મોકલે, અને પાછી ખેતી પણ એવી કરી તન તોડ. એમ લેખકે લખ્યું છે, મન મોડ. એના પ્રસંગો આવશે. શરીરે તો એવી સેવા કરી, સાથે મનનું ધારું કર્યા વિના તન મનથી ઉપર ઉતરી, ઉપર ઉઠી અને એમણે સેવા કરી. એવી ભાવથી સેવા કરતા મહારાજ અને સંતોની એમણે પ્રસન્નતા પ્રાપ્ત કરી. આ અલૈયા ભક્તના હરિચરિત્ર ચિંતામણીમાં બહુ સુંદર પ્રસંગો રૂગનાથ ચરણદાસ સ્વામીએ લખ્યા છે. એકવાર મહારાજ દાદાના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. તમે ભેગા હલશો ને તો મજા આવશો. ક્યાં મહારાજ બેઠા હતા? આથમણા બારના ઓરડાની ઓસરીએ મહારાજ વિરાજમાન હતા. મહારાજની આગળ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. 4 ઘડી સુધી મહારાજે વાતો કરી. 4 ઘડી એટલે 1.5 કલાક થયું. પછી મહારાજે દાદા ખાચરને કીધું કે ઘોડી લાવો, આપણે વાડીએ જવું છે. એટલે સૌ ઉઠ્યા અને દાદા ખાચર પણ મહારાજે આજ્ઞા કરેલી ઘોડશાળ બાજુ ગયા અને નાના ખાચર ઘોડી ઉપર પલાણ નાખી અને લાવ્યા. માણકીની સેવામાં નાના ખાચર રહેતા. મહારાજ મોજડી પહેરી અને ઘોડી ઉપર વિરાજમાન થયા. ચરિત્ર સંભાળવાની આ મજા હોય છે. મહારાજ ઘોડી ઉપર બેસીને નીકળ્યા એટલું આવી જાય, પણ મોજડી પહેરી એટલે એ મહારાજની મૂર્તિના દર્શન થતા જાય, લાઈવ થાય. મહારાજની મૂર્તિનું ચિંતવન ને ભગવાનના ચરિત્રો છે ને એ હૃદયથી ચિંતવાય ને બુદ્ધિ નહીં. એકવાર નિશ્ચય કરી લેવો બુદ્ધિથી, પછી તો એ મહારાજની મૂર્તિ એમાં બધું આવી ગયું. પ્રાપ્તિ જે છે મહિમા સમજીને ભગવાનનો નિશ્ચય કરીને પછી સુખ તો આમાં છે.
કરવાનું આ છે, સંપત્તિ એ છે. મહારાજ મોજડી પહેરી અને માણકી ઉપર વિરાજમાન થયા. ઉગમણા બારના ઓરડાની ઓસરી થોડીક ઊંચી તો છે, દર્શન કર્યા છે. અત્યારે તો 3 ઓસરીના દર્શન થાય છે. ઉગમણા બારના ઓરડાની ઓસરી, વાસુદેવ નારાયણનો ઓરડો એટલે ઉત્તરાદા બારના ઓરડાની ઓસરી, એને આથમણા બારના ઓરડાની ઓસરી. એમાં આથમણા બારના ઓરડાની ઓસરી થોડી ઊંચી છે. મહારાજે કોર ઉપરથી જ માણકી ઉપર બિરાજમાન થયા અને ઊભી બજારે થઈને દર્શન કર્યા છે કે નહીં? ને ઉગા મેળીને માર્ગે હોંકળીને સામે કાંઠે ભક્તિબાગના કૂવાથી ઉગમણો નવો કૂવો ગાળ્યો હતો. ભક્તિબાગ ક્યારે ગયા છો? તો ગઢપુર જાઓ ત્યારે જાજો. બહુ સરસ વાડી છે. દાદા ખાચર, લાડુબા, જીવુબા મહારાજને કેવું અર્પણ કર્યું છે. 300 વીઘા જમીન આજે પણ છે. આઝાદી વખતે કેટલી ઓછી થઈ હોય ખબર નહીં, પણ આજે એક શેઢે 300 વીઘા જમીન છે. ભક્તિબાગ એમનો જે કૂવો, ભક્તિબાગના કૂવાથી ઉગમણો નવો કૂવો ગાળ્યો હતો. ત્યાં મહારાજ પધાર્યા અને ઘોડીએથી ઉતરી ગાળના ઢગલા ઉપર પગની પલાંઠી વાળીને બેઠા. નવો કૂવો ગાળ્યો હોય ને તો ગાળ બાજુમાં પીડ્યો હોય, એ વેત ન હોય પરબારો ત્યાંથી હારી લેવાનો. પહેલાના સમયમાં ક્યાં સાધનો હતા? કોઈ એ નવા કૂવા ગાળ્યા હશે અને ખબર હશે વર્ષો સુધી ત્યાં ઢગલો પીડ્યો રહે. એટલે ત્યાં કાળા પથ્થર આવે સીધા ગઢપુરમાં, તો કાઠિયાવાડની ભૂમિમાં એનો ઢગલો પડ્યો હશે. મહારાજ એ ઢગલા ઉપર પલાંઠી વાળી અને મહારાજ બેઠા. આ અલૈયો ભક્ત એ ધોળે લુગડે હતા, એટલે પાર્ષદ હતા અને કોહ હાંકતા હતા. મહારાજ એની ઉપર બહુ રાજી થયા. કોહ હાંકતા હતા અને ભેગા કીર્તનો બોલતા હતા. મહારાજ ત્યાં, અને એટલા માટે જ મહારાજ પધાર્યા હશે. મહારાજ કે કોઈ ગાતો હોય તો અમે ત્યાં જઈએ, ને એમાં પણ સેવા કરતા કરતા કોહ હાંકતા હાંકતા. અને શા માટે આવ્યા હતા? સાધુ થવા. અને કોહ હાંકતા હતા અને કીર્તનો ગાતા હતા. મહારાજ ઢગલા ઉપર બેઠા બેઠા એ કોહ હાંકતા હશે એની સામે જોઈ મહારાજ બહુ રાજી થયા. અને મહારાજ જરાક એ ઢગલા ઉપર ઊભા રહીને જ આમ એમની નજીક જઈ, એની સામે જઈ અને મહારાજે પૂછ્યું કે વાડીમાં શું વાવ્યું છે? એટલે અલૈયો ભક્ત કહે કે મહારાજ આ મરચા અને રીંગણી વાવી છે, તે સારી થઈ છે, મહારાજ જોવા પધારો. એટલે મહારાજ ગાળના ઢગલેથી નીચે ઉતર્યા અને અલૈયા ભક્તએ ઝાપલી ખોલી આપી. શાકભાજી વાવ્યા હોય ને ત્યાં બધું રાખવું પડે, મહેનત કરીને વાવ્યું હોય અને શિયાળિયા રોજડા કે કંઈ ઢોર આવે અને કેટલી મહેનત કોહ હાકીને વાડી કરી હોય. એટલે ફરતું
આમ વાડ કરી હોય, મહારાજ માટે ફળ ફૂલ શાકભાજી થાય એને માટે, એટલે આ ભગતે ઝાપલી ખોલી આપી. આ મોટા સંતોએ મહારાજની લીલા કેવી લખી છે. આ લૈયા ભક્ત હતા ને, એ સાધુ થયા ને પછી લૈયા સાધુ થયા હતા. એમના લખેલા ઘણા ગ્રંથો વડતાલ અને ગઢપુર લાઇબ્રેરીમાં છે. એટલે કદાચ આ પ્રસંગ છે ને એ અલૈયા ભગતે જ, એટલે અદ્ભુતાનંદ સ્વામીનો લખેલો જ હશે, એટલે ડિટેલથી લખ્યું છે. એને કેવો મહારાજમાં ભાવ હશે, એ કો હાંકતા હાંકતા એને મહારાજને પીધા છે. એની એક એક ચેષ્ટાઓને લખી છે. કો મહારાજ ડગલેથી નીચે ઉતર્યા, ઝાપલી ખોલી આપી અને ભક્ત પાછા કો હાંકવા લાગ્યા. સેવા ખોટી ન થવી જોઈએ ને. આપણને કોઈ વાતો કરનારું મળે તો એમ થાય કે ઠીક ઘડીક પોરો મહારાજ આવ્યા છે. મહારાજને ઝાપલી ખોલી આપી અને આ મહારાજની સેવા હતી. એટલે ભગત પાછા કોહ મીંડ્યા હાંકવા. મહારાજ વાડીમાં આટો મારી અને પાછા આવ્યા. મરચી તથા રીંગણી બધે ફરીને જોઈ, પછી પાછા આવીને પૂર્વની પેઠે પલાઠી વાળીને શ્રીજી મહારાજ બેઠા પાછા ડગલા ઉપર. મહારાજે અલૈયા ભક્તને કીધું કે આ રીંગણી તથા મરચી બહુ સારી થઈ છે. એટલે ભગતે કીધું, મહારાજ, હા મહારાજ, તમારી દયા બહુ સારી થઈ છે. મહારાજ કહે, તમે માંદા છો તે તમારું ઓસડ કરશું. ભગત કંઈક બીમાર હશે. ત્યારે ભગતે હા પાડી, હા મહારાજ. મહારાજ કહે, અલૈયા, 5 શેર ઘીના લાડુ કરાવીએ તે ખાવા. આ દવા હારી, કડવી નહીં. કે 5 શેર ઘીના લાડુ કરાવીએ તે ખાવા. એટલે અલૈયા ભક્તે કીધું કે હા મહારાજ. મહારાજ કહે, અલૈયા, એટલે શું થાય? 5 શેર ઘીના લાડુ એ શું થાય? 10 શેર ઘીના લાડુ કરાવીએ તે ખાવા. હા મહારાજ. મહારાજે કીધું, અધમણ ઘીના લાડુ કરાવીએ તે ખાવા. 10 શેરમાંથી અર્ધમણે આવ્યા, 10 કિલો એટલે 20 શેરે. અલૈયાએ કીધું કે હા મહારાજ. મહારાજ કે એટલે શું થાય? મણ ઘીના લાડુ કરાવીએ તે ખાવા. હા મહારાજ. પછી મહારાજ કે, ભગત, ત્યાગીને લાડવા ખાવા તે સારા નહીં. અલૈયા ભગતે કીધું, હા મહારાજ. પછી મહારાજ ગાળના ઢગલાથી હેઠા ઉતરી અને ભગત જ્યાં કો હાંકતા હતા, કો ઉભો રાખ્યો હશે આ સંવાદ થયો ત્યાં સુધી. મહારાજ નીચે ઉતરીને અલૈયા ભગત પાસે આવ્યા. કાવો તમારો મંદવાડ મટાડી દો. લાડવા હું ખાવા? કેમ મટાડ્યો હશે? આમાં પાછું દરદ લખ્યું નથી, નહીતર તો આ વૈદો કહી દે. કદાચ મહારાજે સારવાર કરી એનાથી વૈદો જાણી જતા હશે શું દર્દ હશે.
મહારાજ કે લાવો તમારું મંદવાડ મટાડી દો. એમ કહીને મહારાજે ભેટ બાંધી. ખેસ હશે ને, મહારાજ બરોબર આમ ભેટ બાંધી અને અલૈયા ભગતના કોણીથી ઉપર બે બાહુ મહારાજે પકડ્યા, બે હાથ પકડીને મહારાજે અલૈયા ભગતને ફેરવા. મહારાજે ગોળ ગોળ ફરતા હશે ત્યારે જ ફરે ને, જગ્યા હારી હશે. બે હાથ પકડી અને ચક્કર ચક્કર ફરીને મહારાજે આમ અલૈયા ભગતના પગ ઊંચા થઈ ગયા હોય. મહારાજ બળવું કાબો હો, અને ભાઈ ભગવાન તો બળવાન હોય જ ને. બળ નામની તો એમની શક્તિ છે, જ્ઞાન શક્તિ બળ. આ બધાને ધારી રહ્યા છે, ભગવાન ધારી રહ્યા છે. આખી પૃથ્વી, આખા બ્રહ્માંડો આવી પૃથ્વીને ફેરવે તો ભગતનું શરીર તો બહુ નાનું. મહારાજે બે બાહુ એના પકડી અને આ ભગતને ચક્કર ચક્કર ફરીને આમ ગોળ ગોળ બહુ ફેરવા. મહારાજને ખબર રહી નહીં એટલા ફેરવા. પછી એમને હેઠા મૂકી અને મહારાજ ગાળના ઢગલા ઉપર પણાઠી વાળી અને ઉગમણે મુખારવિંદે બેઠા. અને અલૈયા ભક્ત સામું જોઈ રહ્યા. મહારાજ આમ દ્રષ્ટિ કરી મહારાજ એના સામે. અલૈયા ભગતને તો ભાન રહ્યું જ નહોતું. મહારાજ એની સામે આમ દ્રષ્ટિ કરતા હતા ને અલૈયા ભક્તને મહારાજનું સ્વરૂપ એકદમ આશ્ચર્યકારી દેખાણું. દિવ્ય મહારાજના એવા દર્શન થયા. પછી દેહની સ્મૃતિ આવી. ત્યારે ફેર બહુ ચડ્યા હતા, પણ ફેર ઉતરતા જાય અને મંદવાડ મળતો જાય. તે બધોય મંદવાડ જાતો રહ્યો. એમ મહારાજે અલૈયા ભક્તનો રોગ મટાડ્યો. અલૈયા ભક્ત પાછા મહારાજને પગે લાગી અને કોહ હાંકવા માંડી ગયા. એ મહારાજે પૂછ્યું, ભગત તમારે મંદવાડ રહ્યો? મહારાજ બધોય મંદવાડ ગયો. ત્યારે મહારાજે હસ્યા અને મહારાજે કીધું, ભગત તમે એક રીંગણાનો ઓળો કરીને જમજો. વાડી હતી, રીંગણી બહુ સારી થઈ હતી. મહારાજ કે રીંગણા મોટા થયા છે. મહારાજ કે એક રીંગણાનો ઓળો કરી અને તમે જમજો. હા મહારાજ. ભગત બહુ વિવેકી નિર્માની. હા મહારાજ, હા પાડી. એટલે મહારાજે પાછું કીધું, તમે નક્કી જમશો કે? રીંગણાનો ઓળો કરીને તમે જમશો ને? ત્યારે અલૈયા ભગતે ના પાડી. ના મહારાજ, હું નહીં જમું ઓળો. કારણ કે હાથે લઈને હું જમું તો ટેવ પડી જાય. લે હા, હું મારે હાથે આ વાડીમાંથી રીંગણું લઉં, ઓળો કરું અને જમું તો મને ટેવ પડી જાય. મહારાજ હું નહીં જમું. મહારાજ એની ઉપર બહુ રાજી થયા. કેવા ભાવથી સેવા કરતા હશે? કોને માટે કરતા હશે? કોને માટે? મહારાજ માટે. આપણે બોલીએ તો ખરા, બિઝનેસ કોને માટે કરો છો? મહારાજ માટે. અમે સંતો હોય કે તમે કંઈક કરતા હોય એમાં આપણો દેહભાવ તો હોય છે પ્રધાનપણે. આપણું માન,
કંઈ આપણો દૈહિક ભાવ, થોડો સ્વાર્થ, દેહભાવથી વાડીમાં સેવા કરવી, કો હાંકવું, આટલી મહેનત કરવી ને વાડીનું એક રીંગણું પણ હાથે લઈ અને જમવું નહીં, એવો ને એવો પ્રસંગ સિદ્ધાનંદ સ્વામીનો પણ છે. વાડીમાં સેવા કરતા, શેરડીનો વાડ ઊભો હોય, ક્યારે શેરડી જમે નહીં, ટેવ પડી જાય. હવે રીંગણાનો ઓળો મહારાજ આજ્ઞા કરે અને ખાવું, એમાં શું ટેવ પડી જાય? હા, કેટલી સાવધાની હશે, કેટલું મનના ભાવની સામે જોતા હશે કે મારી ભક્તિમાં જરાય બીજો ભેગ ભળે નહીં. મહારાજ હું ઓળો નહીં જમું, કેમ? મહારાજ મને પછી ટેવ પડી જાય, હાથે લઈ અને ખાવાની ટેવ પડી જાય. મહારાજ બહુ રાજી થયા. મહારાજ ઘોડી ઉપર વિરાજમાન થઈ દરબારગઢમાં પધાર્યા અને આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. કેવું સરસ ચરિત્ર છે! આ આપણને જ મળ્યું છે. એટલા માટે તો આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ ભગવાન કહીએ છીએ કે આવો વિડીયો, આવી એક એક ચેષ્ટા કોઈની લખાણી હોય. ભગવાન ઘણી વાર આ પૃથ્વી ઉપર પધાર્યા છે, પણ એમની હયાતીમાં આવો મહિમા અને આવી રીતનું દર્શન પછી ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ કરાવ્યું હોય કે આ સંતોએ ખરડા લખી લીધેલા, એને આધારે સાહિત્ય અત્યારે આપણને મળ્યું હોય. જાણે મહારાજની ભેળા જ હોય. હે હરિસ્મૃતિ, હરિસ્મૃતિ. અને પછી આમ મગજમાં રાખીને એકલા બેસીને આ ચરિત્ર સંભાળીએ, મહારાજની ભેળા હાલ્યા જઈએ, દર્શન કરીએ. મહારાજ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. લાડુબાને મહારાજે બોલાવ્યા અને મહારાજે કીધું કે અમે તમારી વાડીએ ગયા હતા. તેમાં વૈતાક બહુ સારા થયા છે. વૈતાક એટલે રીંગણા બહુ સારા થયા છે. અને વાડીમાં જે ભગત સેવા કરે છે ને, એ ભક્તનો રોગ અમે મટાડ્યો. અને તેને રીંગણાનો ઓળો ખાવાનું અમે કીધું ત્યારે પ્રથમ એ ભગતે હા પાડી, પણ પછી ના પાડી કે અમારે ટેવ પડી જાય, મારે હાથે લઈને નહીં જમવું, એવું એમણે કીધું. એટલે લાડુભાઈ હાથ જોડ્યા, એ મહારાજની વાતને સમજી જાય. હા, આપણી જેમ એમ ન કહેવું પડે, લાંબી ચોખવટ ન કરવી પડે. એ તો કેવા ભક્તો, જેને હેત હોય ને એને જરાક ઈશારામાં બધો ખ્યાલ આવી જાય કે મહારાજની શું મરજી છે. એને તો સેવક કહેવાય, ભક્ત કહેવાય. એટલે લાડુભાઈએ હાથ જોડ્યા કે હા મહારાજ, એ ભક્ત સારું, નિત્ય તમારા થાળની પ્રસાદીનો ઓળો મોકલશું. તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને લાડુબાને કીધું
કે તેની તમે ખબર રાખજો. જે પોતાની ખબર ન રાખે અને પોતાનું મનથી પણ એટલા પર ઉઠીને મહારાજની સેવા કરતા હોય, એનું ધ્યાન એની બુદ્ધિ અને એના મને ન રાખવું પડે. કોણ રાખે? મહારાજ ધ્યાન રાખે. એનો સંપૂર્ણ એનો થયો. મહારાજ કે તેની તમે ખબર રાખજો. પછી દરરોજને માટે લાડુબા થાળની પ્રસાદી અને રીંગણાનો ઓળો મોકલતા. જ્યાં સુધી રીંગણા હશે ને કદાચ થાળ જાય, પણ ભગત માટે રીંગણાનો ઓળો તો જાય જ. મહારાજે કઈ ઔષધિ કીધી હશે. એક દિવસ એ ભગત મહારાજના દર્શને આવ્યા, લૈયા ભગત દરબારમાં. મહારાજના દર્શન કરીને મહારાજને કીધું, મહારાજ લાડુબા દરરોજ મારે માટે થાળની પ્રસાદી અને રીંગણાનું ભડથું મોકલે છે. એ સાંભળીને મહારાજ લાડુબા ઉપર બહુ રાજી થયા. પછી મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા. આ ભગતના આગલા પ્રસંગો બહુ સરસ છે, પણ એને આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.